કેમ છો મારા વાલા મિત્રો? આજે 4/6/2024 અને મંગળવારનો દિવસ. ભારતના આજે ઐતિહાસિક દિવસમાંનો એક દિવસ કહેવાય. આજે ચૂંટણી જે 2024 લોકસભાની જે થઈ એની અંદર આજે રિઝલ્ટ આવ્યું અને એનું પરિણામ પણ બહુ જ જબરદસ્ત આવ્યું. કેમ જબરદસ્ત આવ્યું મિત્રો? કે તમે પણ નિહાળ્યું હશે કે એક્ઝિટ પોલ વાળા મારા બેટા બધા જ કોઈ એક્ઝિટ પોલ એવા બાકી નતા રાખ્યા કે 350+ એનડીએને સીટો ના આપતા હોય અને 300+ બીજેપીને સીટો ના આપતા હોય. એવી કોઈ એક્ઝિટ પોલ ના આંકડા હતા નહીં. એટલે પહેલી વાત તો એક્ઝિટ પોલ તદ્દન ખોટા પડ્યા. અને આ પહેલી વાર નથી બન્યું, આગળ પણ આવું બની ચૂકેલું છે. એટલે મિત્રો, એક્ઝિટ પોલ એ એક્ઝેક્ટ પોલ નથી. મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ જણાવેલું કે એક્ઝિટ પોલ છે એ એક્ઝેક્ટ પોલ નથી. કારણ કે મત પેટીમાં કોણે કેવા મત નાખ્યા છે, કેવું વિચારીને નાખ્યા છે, એ તો કોણ હવે વિચારીને ચાલે ભાઈ? એ તો જ્યારે પેટી ખુલે પછી જ ખબર પડે કે કોના ભાગ્યમાં શું લખેલું છે. એટલે મિત્રો, આજે જે પણ રિઝલ્ટ આવ્યું એ એકદમ શોકિંગ હતું. કેમ શોકિંગ હતું? કારણ કે જે એક્ઝિટ પોલ વાળાઓએ જે માહોલ બનાવી દીધેલો કે ભાઈ 2 એક્ઝિટ પોલ તો 400 ઉપર સીટો આપતા હતા ભાજપની. વિચાર કરો તમે. હવે એ એક્ઝિટ પોલ વાળા જે આજે એમને ઢાંકણીમાં પાણી લઈ અને ક્યાંક એવું થતું હશે કે હું ક્યાં એનું મોઢું મારું ડુબાડું. ક્યાંય સાચા નહીં, એટલે બિલકુલ સાચા નહીં. તો તમે એક્ઝિટ પોલ શું કરવા કરો છો? અને એક્ઝિટ પોલ કર્યા એ તો કર્યા, એનો વાંધો નહીં, પણ જે રિઝલ્ટ આજે આવ્યું એ જબરદસ્ત શોકિંગ આવ્યું. એમાં ઇન્ડિયા ગઠબંધન એ જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું. આ વખતના જે જમીની માહોલ હતા એ થોડા યુપીની અંદર ચેન્જીસ હતા. એમાં મેન ઓફ ધ મેચ અખિલેશ યાદવને આપવામાં આવે તો એમાં નવાઈ નહીં. કારણ કે આજની મેચમાં મેન ઓફ ધ મેચ અખિલેશ યાદવ. 80માંથી 38 સીટો ખાલી સમાજવાદી પાર્ટી જીતી છે. વિચાર કરો તમે. અને ટોટલ ઇન્ડિયા ગઠબંધન 43 સીટો જીતી છે. હવે આ શું દર્શાવી રહ્યું છે કે યુપીની અંદર આખું ચિત્ર ચેન્જ થઈ ગયું. એક્ઝિટ પોલમાં લોકો 72 બતાવતા હતા, એની જગ્યાએ 36 સીટો આવી એનડીએની. તો મિત્રો, આજે જે પણ શોકિંગ રિઝલ્ટ આવ્યું એની સીધી અસર ક્યાં જોવા મળી? શેર માર્કેટ ઉપર. કારણ કે શેર માર્કેટ આવું વિચારીને ચાલતું જ નહોતું. શેર માર્કેટને તો એમ હતું કે આ તો ટાટા ટોળું ચાલ્યું છે તો બધું સરસ જ રહેશે ને ભાઈ. પણ કોને ખબર અંદર શું બધું ભરેલું હતું પેટીઓમાં. એટલે જેવી પેટીઓ ખુલી અને જેવું રુઝાન ચાલુ થયું એવું ધડમ દઈને બજાર ખુલતાની સાથે જ પટકાયું. અને પટકાયું તો એવું પટકાયું કે પીએસયુ શેર્સના તો ખુદડા કાઢી નાખ્યા, અદાણી શેર્સના તો ખુદડા કાઢી નાખ્યા. 20-20%, 22-22%, 25-25%. આજના દિવસે જ શેર તૂટી ગયા. કેમ તૂટ્યા? કારણ કે બજારને હવે એના ઉપરથી ખબર પડી કે સાલું અસમંજસની સ્થિતિ સર્જાય છે. અને આવી અસમંજસની સ્થિતિમાં જો સ્થિર સરકાર ના આવે
તો સ્થિર સરકાર ના આવે તો એ ડિસિઝન કેવી રીતે લેશે? ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીનું શું થશે? એ જોઈ અને FII એ વેચવાલી કરી. તો મિત્રો, આજના આખા દિવસના જે રિઝલ્ટના જે આંકડાઓ ઉપરથી આપણને ખબર પડ્યું કે ખરેખર 239 સીટો ઉપર ભાજપ અટકી ગઈ. જો ભાજપ 272 પ્લસ આવી હોત તો બજારની આવી પરિસ્થિતિ ના થાત, બજાર સુધરી ગયું હોત. પણ બજારને ખબર પડી ગઈ કે ડામાડોળ વાળી સ્થિતિ છે, તોડ મોડ ને જોડ ભેગું કરીને પછી સરકાર બનાવશે, એમાં કઈ દમ આવશે નહીં. એટલે બજારને આ વસ્તુ ન ગમી. પરંતુ હવે બજારમાં તમે શું કરશો તો એની માહિતી હું તમને આપું છું. હવે બજારમાં 2-3 દિવસ તમે વેટ એન્ડ વોચ કરજો. હજી એકદમ તૂટ્યું છે તો કૂદી ના પડતા. કેમ કે હજુ પણ તોડ મોડ જોડ કરી અને સરકાર બનાવવાનું કોણ એનાઉન્સ કરે છે, રાષ્ટ્રપતિ જોડે જઈ અને કોને એને સરકાર બનાવવાનું રાષ્ટ્રપતિ કહે છે, એના પછી ધીમે ધીમે FII નું મન બનશે અને ખરીદારી શરૂ થશે. નવું વિઝન આવશે, નવો ક્રાઇટેરિયા આવશે, પછી ખરીદારી ચાલુ કરજો તો તમને ખરીદારીની મજા આવશે. નહીં તો પાછા એવું થશે કે પાછું લીધું તો પાછું ઘટી ગયું. એટલે અત્યારે લોંગ ટર્મ લેવાવાળા હોય તો ધીમે ધીમે ખરીદારી ચાલુ કરી દેજો. કારણ કે જેને લોંગ ટર્મ લેવું છે એને તો ધીમે ધીમે હવે ખરીદારી ચાલુ કરી દેવાની. રિલાયન્સ છે, HDFC બેંક છે, ICICI બેંક છે, ટાટા સ્ટીલ છે, સન ફાર્મા છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે. આ બધા શેર્સ તમે લઈને ધીમે ધીમે તમારા પોર્ટફોલિયોની અંદર મૂકી રાખો. આપણા જે 4 મહારથીઓની વાત કરું તો આજે 4 મહારથીઓ ઊંધા માથે પટકાયા. કેમ પટકાયા? કારણ કે એમનો જે ખભો હતો એ ખભો તૂટી ગયો. મોદી સાહેબ 239 સીટ ઉપર અટકી ગયા. એટલે બીજેપી એકલા હાથે જે રથ ચલાવતી હતી, આજે રથ ક્યાંક નોર્મલ થોડા અંશ માટે ક્યાંક પાછો પડી ગયો. તો એના કારણે આ 4 મહારથીઓ NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC 10-10, 12-12, 14-14% તૂટ્યા. કોઈ ગભરાવાની જરૂર નથી. આજ મહારથીઓ પાછા સ્થિર થશે બજાર એટલે પાછા ઉપર ચાલુ થશે. અને આ ડિવિડન્ડ યીલ્ડ વાળા શેર્સ છે એટલે કોઈ ચિંતા નહીં કરવાની, સારું એવું રિટર્ન તમને મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવતીકાલના બજારમાં થોડું વોચ રાખજો અને ધ્યાન રાખજો. ધ્યાન રાખીને કામકાજ કરજો. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજારની અંદર ખૂબ જ ચહલ પહલ રહી છે. મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે કેશ હાથ ઉપર થોડી રાખજો શેર વેચીને, તો તમને આજે લેવાનો મોકો મળશે. આ શબ્દો મારા જોજો તમે વિડીયોમાં, મેં તમને કહેલા હતા કે તમારી જોડે કેશ હાથ ઉપર રાખજો. તમને ઇલેક્શન રિઝલ્ટના દિવસે તમને લેવાનો મોકો કદાચ આપશે બજાર. તો આજે તમને મોકો આપ્યો તો થોડું થોડું કરીને લેવાનું ચાલુ કરાય, કોઈ વાંધો નથી. તમારી પાસે પૈસા પડ્યા હશે તો તમે લઈ શકશો, પણ શેર્સ પડેલા હશે તો એને પાછા વેચીને તમે બીજા શેર્સ લો, એવું નહીં કરતા. તો મિત્રો, આ આપણું વિઝન હતું કે 2-3 દિવસ તમે થોડું વેટ એન્ડ વોચ કરજો અને પછી કામકાજ તમારું ફૂલ ફ્લેજ ચાલુ કરજો. અને અત્યારે કરો તો ધીમે ધીમે તમારી જોડે પોર્ટફોલિયોમાં શેર્સ ભેગા કરવાનું ચાલુ કરી દેજો. એવું ના કરતા કે ના કરતા. હવે ધીમે ધીમે ઘટાડો આવી ગયો છે 15-20% શેર્સની અંદર, ઓવરઓલ શેર્સમાં. તો તમે ધીમે ધીમે ખરીદારી કરવાની ચાલુ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. આવતીકાલનો દિવસ તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.